ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના સ્લોગન સાથે રેલી યોજી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેફી પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરીના વિરુદ્ધમાં જનજાગૃતિ માટે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની શરૂઆત ગાંધી માર્કેટથી પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગો ઉપર આ રેલી ફરી હતી, જેમાં પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મીઓ, ગાંધીધામની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણના જાગૃતિ માટે જે છે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના સ્ટુડન્ટ્સ, અલગ અલગ સામાજિક સંગઠનોના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો તથા જનપ્રતિનિધિગણ જે છે હાજર રહેલા હતા। આ રેલીમાં જે છે ખૂબ સારી માત્રામાં સ્કૂલના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કર્યો છે અને ખાસ કરીને જે યુવાધન છે, જે કોઈ ડ્રગ્સના દૂષણમાં જે છે વેળાઈ ગયો હોય, એમને આનાથી બહાર કાઢવા માટે અને ભવિષ્યમાં પણ કોઈ એવી ડ્રગ્સના દૂષણમાં અને એની લતમાં નહીં લાગે, આને ધ્યાન રાખીને પોલીસ દ્વારા એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ભવિષ્યમાં પણ અલગ અલગ સમાજના આગેવાનો, વિવિધ ધર્મગુરુઓ, વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો તથા મેક્સિમમ ટુ મેક્સિમમ સ્કૂલ્સ અને કોલેજના સ્ટુડન્ટ્સને આ બાબતની જાગૃતિ થાય, એ બાબતની પોલીસ દ્વારા જે છે આગળમાં પણ જે છે કાર્યક્રમ અને વિવિધ પ્રોગ્રામ જે છે આયોજન કરવામાં આવશે। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે કોઈ પણના ઘરમાં, કોઈ પણના પરિવારમાં, કોઈ પણના સમાજમાં અગર કોઈ એવા વ્યક્તિઓ હોય જે નશાની લતમાં હોય, પોલીસને પણ આ બાબતની જાણ કરીએ તો એમની કાઉન્સેલિંગ પણ થાય અને પોતાની રીતે પણ એવા કોઈ લોકો આવા દૂષણમાં નહીં જાય અને ભવિષ્યમાં પણ આમાં દૂષણમાં કોઈ એવો એક્ટિવિટીમાં નહીં પડે, એ બાબતની પોતે પણ આ બાબતની ખાસ ધ્યાન રાખે અને પોલીસનો જ્યાં કોઈ સહયોગ અને મદદની જરૂરત હોય તો એ બાબતની પોલીસની મદદ હંમેશા ઉપલબ્ધ છે। થેન્ક યુ।